નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના રિંગ રોડ પર LC 127 થર્ડ એપ્રોચ બનાવવાની કામગીરી ચાલી રહી છે। જલાલપોરથી રિંગ રોડ થઈને કસ્બા, નેશનલ હાઈવે નંબર 48 મરોલી, સચિન તેમજ સુરત તરફ જતા લોકોને રાહત થશે। 30 કરોડથી વધુના ખર્ચે આ એપ્રોચ બ્રિજ તૈયાર કરવામાં આવશે। કાર્ય દરમિયાન પાયલ ફાઉન્ડેશન કામને કારણે સદર રોડ પર કોઈપણ નાના કે મોટા વાહનો પસાર નહીં થઈ શકે। સલામતી હેતુસર અંદાજિત 1 કિલોમીટર વિસ્તારનો રોડ 7 તારીખથી લઈને 8 નવેમ્બર સુધી એટલે કે 6 મહિના માટે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ રહેશે। વૈકલ્પિક રસ્તા તરીકે રુસ્તમવાડીથી કામધેનુ અપાર્ટમેન્ટ તરફનો માર્ગ તમામ વાહન ચાલકો માટે ઉપયોગમાં લઈ શકાય તેવો છે। એટલે હાલ મહત્વની માહિતી એ છે કે 7 તારીખથી લઈને આગામી 8 નવેમ્બર સુધી એટલે કે 6 મહિના માટે સંપૂર્ણપણે આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે। અત્યારે જે રેલવે સ્ટેશનના બાજુમાં જે ઓવરબ્રિજ બનેલો છે, જે ગયા લગભગ 1.5 વર્ષથી ચાલુ થયો છે, આના કારણે ઘણો બધો જે છે ટ્રાફિકની એક સુવિધા મળી હતી। પછી શહેરીજનોની માંગણી હતી કે જ્યારે જલાલપુર સાઈડથી લોકો ડાયરેક્ટ બારોબાર જે છે સુરત સાઈડ જવા માંગતા હોય તો ત્યાં એપ્રોચ બ્રિજ નથી। આના સંબંધમાં જે છે અમે મહાનગરપાલિકા બન્યા પછી નિર્ણય લીધો કે ત્યાં એક એપ્રોચ બ્રિજ હોવો જોઈએ, જે રિંગ રોડ ઉપર ઉતરે ત્યાંથી લોકો ડાયરેક્ટ બહાર જઈ શકે છે। આ સંબંધમાં જે છે ટેન્ડર કર્યો અને અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, કામગીરી ચાલુ છે। અત્યારે આ કામગીરીના સંબંધમાં જે છે 5-6 મહિના અમે આ રિંગ રોડ બંધ પણ રાખવાના છીએ, જેનાથી જ્યારે જે છે કામગીરી પૂર્ણ થાય પછી લોકો જે છે જલાલપુરના લોકો હોય કે આને પછી સ્ટેશન સુધી આવવાની જરૂર ના પડે ને બારોબાર જે છે એપ્રોચ મારફત જે છે બહાર જઈ શકે છે। તો જે રિંગ રોડનો જે કોન્સેપ્ટ છે એ પણ નિકટ ભવિષ્યમાં જ્યારે આખો રિંગ રોડ બનશે ત્યારે પણ એ બ્રિજ એ જે છે આ જ ભૂમિકામાં આવશે કે જે છે લોકોને વધારેથી વધારે સુવિધા મળી શકે છે। લગભગ 30 કરોડના અંદાજાના આજુબાજુ છે, જે કામગીરી લગભગ છેલ્લા 3-4 મહિનાથી કામગીરી ચાલી રહી છે અને અમને ઉમ્મીદ છે કે લગભગ આવતા 1-2 વર્ષમાં એ કામ કમ્પ્લીટ થઈ જશે।